મિત્રો આપણે ડ્રોન ને ખોલીને બેઠા જાય ને તો જોઈ લ્યો પાખે બધું નોખું કરી નાખ્યું છે. મિત્રો આપણે વાંડા આવ્યા હતા ને આપણે અહીંયા બ્લોગ શૂટ કરતા હતા. આપણે જે નુકસાન થઈ ગયું છે આપણી આ ઓટીજી રહીને તૂટી. મિત્રો રખડતા આપણે પહોંચી ગયા તળાવની પાડે. જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે કે આપણા નવા બ્લોગની અંદર. આશા કરું છું કે તમે બધા મજામાં જશો. આપણું સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે જામનગર એક કામથી. તો બની રહેજો આપણા બ્લોગમાં. આપણે આપણા પપ્પા નોકરી આગળ નહીં જોઈ ક્રેનથી કંઈક કામ ચાલુ છે અને પપ્પા જોઈ આવે છે અંદરથી બારે કંઈક ચા બા લેવા કંઈક બારે આવી ગયા હતા મિત્રો. પછી આપણે ઘરે અને અત્યારે આપણે સરસ મજાની આપણી મેળી ઉપર બેસી ગયા છે અને પવન તો આવતો નથી અત્યારે. લૂ જેવું લાગે બપોર જેવું થઈ ગયું. હવે ક્યાં જવું છે આપણે? રખડવા. ક્યાં રખડવા? કંઈક રખડશું. બની રહેજો બ્લોગમાં. પછી મિત્રો આપણે સરસ મજાના આવી ગયા હતા ઘરે અને હવે જવાનું છે આપણે વાંડે. તો ચાલો હવે આપણે નીકળી જાય ડાયરેક્ટ વાંડ્યા. જે આપણે અહીંયા થોડાક ઢોરા ને બધું નાખવાનું છે તે કામ પતાવી લઈએ. તો ચાલો હવે જઈએ આપણે વાંડે. મિત્રો આપણે આવી ગયા છે અત્યારે વાંડે ડાયરેક્ટ. અહીંયા જોઈ લો વાસીદા કરવાના બાકી છે. જો હજી અહીંયા વાસીદા કરવાના બાકી છે. ગાય બેસી ગઈ છે અને પાડીને પાણી પીવું હોય છે. ચાલો પહેલાં આપણે એને પાણી પાઈ દઈએ ને બાકી આમ જોઈ લ્યો પપ્પા અહીંયા સુકવણીની સ્ટોક કરી રાખ્યો છે. જોઈ લ્યો જાર અહીંયા સુકાવી નાખી છે. પહેલે હું આ બહાર રાખી હતી સુકાવા અને અહીંયાથી પછી વળી પાછી અંદર લઈ લીધી છે. થોડી ઘણી સુકાઈ ગઈ છે ને હજી થોડો ઘણો તડકો દેવાનો છે. તો ચાલો પહેલાં આપણે વાસીદાનું કામ પતાવી લઈએ. કેમ કે આજે કોઈ આવ્યું નથી લાગતું મમ્મી પપ્પા કોઈ. ચાલો આજે આપણે વાસીદા કરી નાખીએ. હમણાં થોડાક દી પહેલા જ આપણે હજી ઉકેળો ઉપાડ્યો ત્યાં પાછો એટલો બધો ભેગો થઈ ગયો. અહીંયા લગી છે હું લગી હતો અહીંયા આપણે અહીંયા લગી ઉપાડ્યો હતો તો એ પાછો એટલો થઈ ગયા. બાકી આમ ઉપર આમ ચડી ગયો છે અહીંયા બરાબર. પાડી જોઈ લ્યો એને નવડાવી છે આપણે પણ હજી મોડેકથી નવડાવશું. ત્યારે હજી પાણી પાઈ દઈએ ને એને લીલું ને એવું નાખી દઈએ. બાકી આમ જોઈ લ્યો ઘણા સમયથી આપણે વાઢ્યું ફળ આપણું દેખાડ્યું નથી. તો અવડું મોટું થઈ ગયું છે વાઢવું છે પણ આપણા પાસે ટાઈમ નથી અત્યારે. બાકી જોઈ લો અહીંયા થોડો ઘણો તો ઉકેડો થઈ ગયો છે. બાકી આમ લીંબુડી તો હજી સુકાઈ ગઈ છે. બાકી લીંબુ આવ્યા હતા તો રસ કરીને પી ગયા લીંબુ શરબત કરીને. બાકી આમ ખડે એવું ઉગી ગયું ત્યાંને છોડી તો આ બધું ખાઈ જાય એમ છે. એટલે છોડા એમ નથી ફરજિયાત આપણે વાઢવું જ પડશે પણ હવે ટાઈમ નથી આપણી પાસે. હવે જોઈ લઈએ એક દિવસનો ટાઈમ આપણે કાઢી આપણો વિન્ડો સાફ કરી નાખીએ. આ બધું ઉકેડો છે એ બધું આપણે ઉપાડ નાખવું છે ને વાઢ્યું ખરજી બધું વાઢી નાખવું છે. બાકી ખાલી ખરજી વાઢી નાખવી અને આપણી પાડીને ગાયને વાછણાને બધાને નાખી દેવું છે. બાકી જોઈ લો અહીંયા ઉપર બીલી છે ને બીલા ઘરે જોઈ લો થોડા બીલા છે. તો ચાલો હવે આપણે પહેલાં એને નાખી દઈએ ને પાણી પાઈ દઈએ. બ્લોગ શૂટ કરતા હતા આપણે જે નુકસાન થઈ ગયું છે આપણી આ ઓટીજી રહીને તૂટી ગઈ છે. એના વગર હવે આપણું આ માઇક હાલશે નહીં. તો વળી આપણે આ નવી લેવું જોઈએ. આ માઇક નવું લઈ નાખી સરસ મજાનું. કા આપણે ઓટીજી બદલાવીને માઇક તો જે હમણાં જ લીધું છે એટલે કદાચ તો આપણે ઓટીજી બદલાવી પડશે. કેમ કે આખી બટકા થઈ ગયા જોઈ લ્યો. હજી પાડીને પાણી પાવાનું હતું ને જે ટબ અહીંયા રાખવા ગયો ને એમાં આજે બેવડું વધી ગયું તો બટકા થઈ ગયા છે. તો હજી આપણે એક ઓટીજીનો ખર્ચો છે તો વળી ઓટીજી આપણે લેવી પડશે. મિત્રો પાડીને ભૂકો નાખ્યો તો એમાં માથા મારે જેડીએ પછી જેડીએ કેવું કરે છે. પછી અત્યારે ખાવાય માંડી દીધો. આપણે ગાયને નાખી દીધો સરસ મજાનો ભૂકો ને વાછણાને નાખી દીધો ભૂકો. પણ તડકો બહુ પડે છે તો ચાલો અત્યારે આપણે ઘરે વયા જઈએ. ફૂલ ગરમી થાય છે અહીંયા કારણ કે આ પતરા છે ને તપે છે બહુ. ચાલો હવે આપણે ઘરે જઈએ. મિત્રો પછી આવી ગયા હતા આપણે ઘરે અને ઘરે આવીને આપણે ઘણા સમયથી આપણે આપણું ડ્રોન નહોતું કાઢ્યું. અત્યારે ડ્રોન આપણે આપણું કાઢી નાખ્યું છે. જોઈ લ્યો આ ડ્રોન છે આપણું. અને ઘણા સમયથી આપણે હમણાં ઉડાડ્યું જ નથી કારણ કે હમણાં પાછા યુદ્ધનું ને એવું બધું હાલતું હતું. તેમાં ડ્રોન ઉડાડવાની મનાઈ હતી, ફટાકડા ફોડવાની કંઈક મનાઈ હતી.
આપણે તો હમણાં ઉડાડ્યું જ નથી, પણ ઉડાડવામાં આપણે જે ડ્રોનમાં કંઈક વાંધો પડી ગયો છે. આને ઉડાડી હતી ને તો આમ કંઈક આડું ચાલે છે, ઉપર તો ચડે છે પણ આડું હાલે. આને કંઈક આપણે રિપેરિંગ થોડું ઘણું કરવું જોશે, અને આથી રિપેર કરવું છે આપણે મેળાવે તો. નકર પછી તમે બધા કોમેન્ટ કરી નાખો તો આપણે નવું લઈ નાખીએ, આને રિપેર કરીએ. અને આનો કેમેરો જરીક ઓલો છે ગંધારા જેવો, ગંધારો તો ના કહેવાય પણ થોડો ઘણો છે. તો આપણે એમાં આપણે iPhone 6 છે તો એનો કેમેરો ફિટ થાય તો એ કરશે, પણ કદાચ તો ના જ થાય, એ કેમેરા કદાચ ના લે આમાં, તોય થશે તો આપણે ટ્રાય કરશી. બાકી આને આપણે હાથે રિપેર કરવું જોઈએ કે નહીં કોમેન્ટ જે કરી નાખ્યો ને. એનો વિડીયો જોવો હોય તો આપણે દેશી ધડાકા નામની ચેનલમાં આવી જાય. જો તમારે જોવો જોઈએ તો નીચે કોમેન્ટ કરતા જાજો. તો ચાલો હવે આપણે આમાં કંઈ વાંધો જોઈ લઈએ શું છે શું નથી. ઉપર આપણે ડ્રોનને ખોલીને બેઠા જઈએ ને તો જોઈ લઈએ પાખિયા બાખિયા બધું નોખું કરી નાખ્યું છે. અને આમાં સરખા આપણે બોલ જોઈએ ને તો આમાં જોઈ શકો છો અંદર એક બોલ છે અને આમાં નથી, એના કારણે છે ને એકલું એકલું આમ થઈ જાય છે, એના કારણે એક કોરા ખેંચાય છે. જો આ એકેય ન થાય, જો આમ તમે ફિટથી કરો ને તો જ થાય. બાકી આ તો જો આમ ધીમું હાવ ફ્રીજ છે, એટલે એના અહીંયા બોલ નથી ને એ વાંધો છે, એના કારણે એ આડું અવરું જાય છે. બાકી આમાં એક બોલ છે, બાકી એક બોલ અહીંયા આમાં નીચે આવે છે ને બાકી અહીંયા નીચે છે, આમાં એક નથી. તો એ આપણે એવો ઝીણો બોલ ક્યાંક ગોતો જશે, નાખો જશે, પછી આપણે ટ્રાય કરશું ઉડે છે કે નહીં. બાકી એનો કાંઈક કેમેરો હોવો છે, જોઈ શકો છો. કેમેરો જોઈએ આપણે શું થાય શું નહીં તો જોઈએ ને, તો બાકી ઉડાડીએ. થોડાક દીમાં આપણે ફરી નવું લઈ લેશું બીજું. એ જે મિત્રો અત્યારે રોંઢાના 4:30-5 જેવું ને તડકો ફૂલ પડે છે, જોઈ લો. અને બાકી અત્યારે આપણે પાછા આવી ગયા હતા આપણા ઢોરાણ નાખવા. થોડીક વાર થાય તો આદર ને થોડીક વાર થાય તો ફરી આમ તડકા જેવું ને એવું બધું નીકળે છે. થઈ ગયું હતું રોંઢા જેવું. આપણે પાછું આપણા બધા ઢોરાણ નાખી દીધું છે અને બધા ખાવા પણ માંડ્યા છે, જોઈ લ્યો. બાકી આમ જોઈ લ્યો કેવા સરસ મજાના વાદળા દેખાઈ ગયા. હમણાં થોડીક વાર થઈ તો આદર ચડ્યો, થોડીક વાર થઈ તો હજી તડકો નીકળી ગયો. જોઈ લ્યો હવે વરસાદ આવશે કે નહીં, જોઈ લ્યો. હવા વાદળા થઈ ગયા છે, પછી સરસ મજાનો વ્યૂ આવે, જોઈ લ્યો. બાકી તો ચાલો પછી આપણે પાછા મળીએ આગળ. મિત્રો થઈ ગયું છે રાત જેવું પાછું. અત્યારે પણ હજી આપણે પાછા વાંડે ધક્કો હતો અહીં, કારણ કે હજી આપણે ગાય દોવાવાની હતી. અને પપ્પા જોઈ લ્યો લઈ આવ્યા અહીંયા લીલું, અને લીલામાં છે જાર જેવું. જારના ડુંડા તો જો પાકેલા કેવા સરસ મજાના છે. બાકી હવા ફૂલ આવે છે, એમ થાય નીંદર કરી લઈ કે હું, પણ હવે અહીંયા નીંદર ના કરાવે કારણ કે અહીંયા કાંઈ છે જ નહીં ખાટલો બાટલો. તો જોઈ લ્યો ત્યારે પાડીને આપણે જાર નાખી દીધી છે, જારમાં ડુંડા પણ ઘણા છે, અને આપણે ગાય પણ દોઈ લીધી છે. તો ચાલો પાછા નીકળી જાય પાછા ઘરે. તો ચાલો પહેલાં આપણે કીટલી લેવાની છે, પહેલાં આપણે કીટલી લઈ લઈએ હાથમાં. તો અહીંયા કીટલી પડી છે, ચાલો લઈ લઈએ આપણે કીટલી હાથમાં, અને હવે નીકળી જાય આપણે ડાયરેક્ટ ઘરે. The next day. મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને બ્લોગ પણ બહુ મોટો થઈ ગયો છે. તો બસ મિત્રો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ચાલો તો આપણી ચેનલમાં નવા જ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો. ત્યાં સુધી સૌ ડાયરા અને જય શ્રી રામ એન્ડ બાય બાય.